ક્ષત્રિય સમાજ વર્સિસ રૂપાલા અને હવે વિવાદ વકરીને પક્ષ સુધીનો વિરોધ પર ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. મહિલા આગેવાનો આંદોલનકારી એમની સાથે જ વાત કરીએ. બેન, હવે તો વ્યક્તિગત વિરોધ નથી રહ્યો, પરંતુ હવે પક્ષનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કઈ રીતે આ આંદોલનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે? કારણ કે હવે ફોર્મ પરત ખેંચવાની મુદત તો પૂરી થઈ ગઈ છે. અંતિમ તારીખ 22મી છે. અત્યાર સુધી જે ચાલ્યું હતું બધું એ ખાલી રૂપાલાનો વિરોધ હતો, પણ રૂપાલાના વિરોધમાં અમને કંઈ ન્યાય મળ્યો નહીં. બીજેપીએ કંઈ રૂપાલાનો વિરોધ અમારા લોકોનો જે વિરોધ હતો રૂપાલા પ્રત્યેનો, એમાં અમને ન્યાય ન મળ્યો અને રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું. અને હવે ફોર્મ પરત ખેંચવાની તારીખ કદાચ કાલે છે, 22 તારીખ છેલ્લી હશે. તો હવે કાલે એ ફોર્મ પાછું નહીં જ ખેંચે. અમને ખબર છે કે હવે તો કંઈ થવાનું છે નહીં. એટલે હવે અમે લોકો બીજેપીનો વિરોધ કરવાનું ચાલુ કર્યું છે કે બીજેપી વર્સિસ ક્ષત્રિયો આવું થઈ ગયું છે. અને એક મતને શસ્ત્ર બનાવ્યું છે. હવે મતથી બધા નક્કી કર્યું છે સમાજે કે મતથી અમે એને હરાવશું એમ. તમામ વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે અને આંદોલન ક્યાંક તોડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, જેની વચ્ચે આજે ક્ષત્રિય સમાજની વધુ કેટલાક આગેવાનો છે, તેમની આજે સાંજે પણ બેઠક મળવાની છે. તો આ બેઠકમાં કયા મુદ્દા ઉપર ચર્ચા થઈ શકે છે? પહેલાં તો મને ખબર નથી કે બેઠક મળવાની છે. આપે જ્યારે અત્યારે કહો છો ત્યારે ખબર પડી કે આજે બેઠક મળવાની છે. તો મને આ મુદ્દે કંઈ ખબર નથી. અને વાત થઈ આંદોલન તોડવાની, તો એ હવે ગવર્મેન્ટને જે કરવું હતું એને કરી બતાવ્યું એવું થઈ ગયું. પણ હું એવું કહું છું કે હવે અમે સમાજની સાથે છીએ. સમાજ જે બાજુ છે એ બાજુ અમે છીએ અને આગળ પણ સમાજની સાથે રહેશું. આંદોલનની શરૂઆત ઉગ્ર રહી, હવે આંદોલન આગામી દિવસમાં કેટલું ઉગ્ર બની રહેશે અહિંસક રીતે? હવે એ તો કશું કહેવાય નહીં કે કેટલું ઉગ્ર બની રહેશે, કારણ કે હવે બૌદ્ધિક રીતે આગળ વધવાનું છે, અહિંસક રીતે. તો આગળ ઉપર જોઈ છીએ શું થાય છે. જરૂર. એટલે રૂપાલાની જે ટિકિટની માંગ છે એના ઉપર તો અડીખમ છે. હા, રૂપાલાની હવે તો ફોર્મ પાછું ખેંચવાની માંગ રહી કે હવે પાછું ખેંચી લે. હવે પાછું નહીં ખેંચે તો બીજેપીનો બધી જગ્યાએ વિરોધ કરવામાં આવશે. હવે અત્યારે અહીંયા તો ગુજરાતમાં તો ઓલરેડી વિરોધ થઈ ગયો છે. MP છે, બિહાર, યુપી, રાજસ્થાન, આજે બીજા 5 રાજ્યો અમારા ક્ષત્રિયોના છે. હવે ત્યાં ચાલુ થશે. એટલે ગુજરાત પૂરતો નહીં, પરંતુ અન્ય રાજ્યમાં પણ આ જ પ્રકારે ભાજપનો વિરોધ કરવામાં આવશે. આ રૂપાલાને લઈને એક નાની ચીમકી જ્યારે ઉચ્ચારવામાં આવી હતી અને હવે તે ચીમકી ઉગ્ર બની છે અને આંદોલન યથાવત રહેવાનું પણ આગેવાનો તરફથી કહેવામાં આવી રહ્યું છે.